44-45 डिग्री है। और मतलब लोग कहाँ कहाँ से स्विमिंग पूल के लिए जाते हैं, पैसे खर्च के जाते हैं। और यहाँ पे हमारा जो टाउन सिटी है राजपीपला, वो ऐसा सिटी है कि मतलब यहाँ पे नर्मदा रिवर है और ये कहाँ कहाँ से लोग यहाँ पे नहाने के लिए आते हैं। और आप देख सकते हो यहाँ पे थोड़ा गंदगी भी है, कचरा भी है। तो सरकार से गुजारिश करूंगी कि अगर यहाँ पे थोड़ा पिकनिक पॉइंट हो जाए, लोगों के लिए अच्छी सुविधा हो जाए। दूर दूरથી પણ આવે છે, વડોદરા, ભરૂચ, સુરત છે કે પછી ઝઘડિયા છે, બધા અમુક નાના મોટા ગામો શહેરોમાંથી આવે છે નાહવા માટે. કાળ જ્યારે ગરમી પડે છે ત્યાં આગળ આ ઠંડક લેવા માટે આવે છે. ત્યારે અમારે એક વેપાર થાય છે, મકાઈ છે, પછી પાપડી લોટ છે, પાસ્તા છે, બટાકા ભૂંગળા છે, બધું થોડું વેચાણ થાય છે અમારું. ત્યાંથી રોજગાર મળી રહે છે અમને. આ અમારી રાજપીપળાની કરજણ નદી છે. કરજણ નદી અમારી પિકનિક પોઈન્ટ બની ગયો છે. ખૂબ જ આટલી ગરમી, કાળઝાળ ગરમી પડવાના કારણે અહીંયા ખૂબ જ ઘણા બધા આસપાસથી બધા ગામના લોકો પણ આવે છે. અને બીજું કે અહીંયા સાથે સાથે નાના બાળકો સાથે આપણે આવીએ છીએ. અહીંયા અમે આવીએ છીએ ઠંડા થવા, તો સાથે સાથે જમવા અહીંયા નાસ્તો પાણી પણ મળી રહે એવો પોઈન્ટ એક સારો અને મસ્ત પોઈન્ટ બની ગયો છે. અમારા રાજપીપળા શહેરમાં કોઈ પણ વોટર પાર્ક કે કશું નથી, તો અમે લોકો અમારું કુદરતી વોટર પાર્ક જેવું છે અહીંયા ધોબી ઘાટ, તો ત્યાં અમે લોકો નાહવા આવીએ છીએ. અમારું અભી વેકેશન ચાલી રહ્યું છે, તો અમે લોકોને વોટર પાર્ક અહીંયા નથી કશે બી, તો અમે લોકો અહીંયા નાહવા આવીએ છીએ. અમે લોકો અહીંયા આનંદ મેળવીએ છીએ અને અહીંયા બધું ખાવા પીવાની બી સુવિધાઓ છે બધી જ.